ઉમરેઠમાં મંજૂરી વિના લગાવેલા હોર્ડિંગ્સ ઉતારવા ગયેલી પાલિકાની ટીમ પર હુમલો, ચીફ ઓફિસરને માર્યો લાફો। આણંદ જિલ્લામાં આવેલ ઉમરેઠ નગરપાલિકામાં મહિલા ચીફ ઓફિસર અને કર્મચારીઓ પર કેટલાક શખ્સોએ હુમલો કરાયો હોવાની ઘટના સામે આવી છે। ઉમરેઠમાં સરકારી જગ્યામાં મંજૂરી વિના ગેરકાયદે રીતે લગાવેલા હોર્ડિંગ્સ ઉતારવા ગયેલી પાલિકાની ટીમ સામે કેટલાક શખ્સોએ બોલાચાલી કરી હતી, જે બાદ આ મામલો ઉગ્ર બનતા એક શખ્સે પાલિકાના મહિલા ચીફ ઓફિસર ભારતીબેન સોમાણીને લાફો માર્યો હતો। હાલ આ મામલે પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે। જાણો શું છે સમગ્ર મામલો। ઉમરેઠ નગરપાલિકાના ચીફ ઓફિસર ભારતીબેન સોમાણીએ જણાવ્યું હતું કે ઉમરેઠ નગરપાલિકા દ્વારા દબાણ દૂર કરવાની કામગીરી ચાલી રહી હતી। આ દરમિયાન જાગનાથ ભાગોળ ગેટ નજીક નગરપાલિકાની હદમાં ગેરકાયદે રીતે લગાવેલા હોર્ડિંગ્સ લાગેલા હતા, તેને દૂર કરવાની કામગીરી કરતા કેટલાક શખ્સોએ પાલિકાની ટીમ સાથે બોલાચાલી કરી હતી। આ દરમિયાન જાહિદ પઠાણે મને લાફો માર્યો હતો, જ્યારે મુસ્તાક મહેમૂદ મિયા બેલીમે પાલિકા કર્મી નીતિન પટેલને 3 થી 4 લાફા માર્યા હતા। તેમણે કહ્યું હતું કે જો અમારા લગાવેલ બોર્ડ ઉતારશો તો જાનથી મારી નાખીશું તેવી ધમકીઓ આપીને ગયા હતા। 5 શખ્સો સામે નોંધાઈ ફરિયાદ। ચીફ ઓફિસર ભારતીબેન સોમાણીએ નોંધાવેલી ફરિયાદ અનુસાર ઉમરેઠ પોલીસે જાહિદ પઠાણ, મુસ્તાક મહેમૂદ મિયા બેલીમ, તોફીક પઠાણ, જુનેદ ચકલાસી અને ફરીદ ખાન પઠાણ વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે। TV18 ન્યૂઝ ઉમરેઠ।